જે આપણી સાથે સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ રહ્યા છે મહિન્દ્રા મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના ઇક્વિટીઝના CIO કૃષ્ણ સંઘવી. કૃષ્ણાજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને અત્યારના જે રીતના આપણું માર્કેટ ચાલી રહ્યું છે, એક ફૂલ ઝૂમ મોડ પર ચાલી રહ્યું છે, એક બ્લૂમિંગ મોડ પર ચાલી રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આગળ જતાં તમને હવે ટ્રેન્ડ કેવો લાગે છે? નવી વર્ષની આપણે શરૂઆત સારી કરી છે અને આપણે દિવસે ને દિવસે આપણે માર્કેટમાં આપણે એક નવા શિખર જોઈ રહ્યા છે. આગળ જતાં તમે કઈ રીતનો ટ્રેન્ડ જોવા માંગશો? આઈ થેન્ક્સ. આપણે માત્ર માર્કેટને ના જોઈએ એની બદલે આપણે એક વધારે વેરિયેબલ એડ કરીએ કે ઇકોનોમી, રાઈટ? તો આપણે ઇકોનોમીના એંગલથી જોઈએ તો આપણી ઇકોનોમી રીઝનેબલી સારી રીતે પ્રોગ્રેસ કરી રહી છે. આજથી 6 મહિના પહેલા કે વર્ષ પહેલા જે પણ આપણો આઉટલુક હશે એની કમ્પેરમાં ફર્સ્ટ હાફ FY24માં આપણે ઘણું જ સારું ઇકોનોમિક પ્રદર્શન જોવા મળ્યું છે. GDP ગ્રોથ બધાની જ એક્સપેક્ટેશનથી વધારે આગળ આવ્યો છે. સેમ રીતે આપણે હવે માર્કેટ તરફ જઈએ તો જેમ માર્કેટ ફાઇનલી રિસ્પેક્ટ ઇકોનોમી, રાઈટ? અર્નિંગ્સ જેમ આપણી ઇકોનોમી સારું કરી રહી છે, માર્કેટ પણ સારું કરી રહી છે. યસ, ક્લિયરલી બીજા પરિબળો પણ છે કે જાણે કે US ફેડની મોનેટરી પોલિસી છે, પણ આપણું માત્ર ભારતનું અંડરલાઈન ગ્રોથ જોઈએ તો ઇકોનોમિક ગ્રોથ છે, એટલે માટે આપણને માર્કેટમાં પણ એક પોઝિટિવિટી જોવા મળી રહી છે. બ્રોડ મેસેજ આવતા વર્ષ માટે જોઈએ તો સિમિલર છે કે જ્યાં સુધી આપણને ઇકોનોમિક ટ્રેક્શન બરાબર દેખાઈ રહ્યું છે ત્યાં સુધી માર્કેટનું સારું રહેવાનું સંભાવના છે. કારણ કે જો ઇકોનોમી સારું કરશે તો ઇન્વેસ્ટરનું પાર્ટિસિપેશન વધશે. બધાને મોર ધ મેરિયર કરીને કહીએ તો ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ઓલ્સો વિલ કમ બેક. એટલે આઈ થિંક બ્રોડ ડિરેક્શન પોઝિટિવ છે. માત્ર જોવાનું એરિયા છે કે વેલ્યુએશનના પોકેટ્સ અમુક સારા છે, અમુક મોંઘા થઈ ગયા છે. દેટ્સ મોર લાઈક અ સેક્ટર એન્ડ સ્ટોક વાઇઝ. પણ વેલ્યુએશન વાઇઝ સર આપણે જોઈએ તો આપણા માર્કેટ્સ ઓલવેઝ થોડા ઓવરવેલ્યુડ હતા અને આપણે જાણીએ છીએ કે આપણા માર્કેટ્સ બધાને મોંઘા લાગતા હતા. હવે જ્યારે આ માર્કેટ્સ હવે આટલા ઉપર જઈ રહ્યા છે, તમને વેલ્યુએશન કયા સેક્ટર્સમાં કે કયા એરિયાઝમાં હજી બી વધારે લાગે છે? ક્યાં કહેશે તમે એક વેલ્યુએશનમાં કંઈ સબડ્યુડનેસ જોઈ છે અને એ કયા સેક્ટર્સ છે? આઈ થિંક યુ આર રાઈટ. અને વન ઓફ ધ બિગ રીઝન કે ભાઈ ઇન્ડિયાનું વેલ્યુએશન હિસ્ટોરિકલી પણ હાઈ રહ્યું છે એનું સિંગલ મોસ્ટ કારણ છે કે ગ્રોથ ઇકોનોમી છે, રાઈટ? આપણે મોર દેન 140 કરોડ પોપ્યુલેશન, ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમી, લાઇકલી ટુ બી નંબર 3. અને આપણે પાસમાં જઈએ તો મે બી few years back we were maybe 10th largest economy or 15th largest economy in last 10 years or so. એટલે એક છે આપણું ગ્રોથ પ્રીમિયમ જે આપણને ડેફિનેટલી એક મલ્ટિપલ આપે છે. આપણે જેમ કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યારે ગ્રોથ પ્રીમિયમ આપવા તૈયાર છીએ એમ કન્ટ્રી લેવલ પર પણ મળે છે. અને બીજો એંગલ એવો છે કે આપણે માત્ર માર્કેટને પીઈને જોઈને બહુ નિરાશ થવાનું કે બહુ ઉત્સાહિત થવાનું બહુ રીઝન નથી. કારણ કે ફાઇનલી આપણા પૈસા સ્ટોક સ્પેસિફિકમાં બને છે, સારી કંપનીમાં કે જે ગ્રોથ વાળા સેક્ટર્સ છે એમાં ઇન્વેસ્ટ કરીને બને છે. અને બીજો એક રૂલ એવો માર્કેટનો એવો છે કે અગર જો માર્કેટનો પી આજે 20 હોય સપોઝ, તો ઘણી બધી કંપની છે કે 20ની ઉપરના વેલ્યુએશન પર ટ્રેડ થશે ને ઘણી બધી એવી છે કે 20ની નીચે ટ્રેડ થશે, રાઈટ? એટલે એવરેજ 20 છે. એટલે ધેર આર પોકેટ્સ કે જેમાં આજે પણ વેલ્યુએશન કમ્ફર્ટ છે, જેમાં આજે પણ લાગે છે કે જે ઇન્ક્રિમેન્ટલ અર્નિંગ ગ્રોથની કમ્પેરમાં વેલ્યુએશનમાં ઘણું જ બધું આપણને બેનિફિટ દેખાઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ એનું એક સેક્ટર છે જે હમણાં રિઝનેબલી સારું કરી ચૂક્યો છે, નો ડાઉટ. પણ મે બી પાવર ઇઝ વન સેક્ટર એન એક્ઝામ્પલ કે જે રીતે ઇન્ડિયામાં પાવર ડિમાન્ડ વધવાની છે તો ઘણી બધી પાવર કંપનીઝના ગ્રોથ રેટ પણ વધી જશે. કારણ કે પાવર સપ્લાય કરવા માટે એ લોકોએ પણ પોતાનો ગ્રોથ કરવો પડશે. સો મે બી પાવર ઇઝ વન સેક્ટર કે જ્યાં પર થોડું એક આપણે કહીએ કે વેલ્યુએશન કમ્ફર્ટ પણ છે ઓવરઓલ. બટ એટ ધ સેમ ટાઈમ યસ, ઘણી બધી સેગમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ બેન્કિંગ છે, IT છે કે જ્યાં પર લાસ્ટ 6, 12, 18 મહિનાનું પરફોર્મન્સના આઉટકમ પછી રિલેટિવ વેલ્યુએશન વાઇઝ પણ એક કમ્ફર્ટ દેખાઈ રહ્યું છે. જી, જ્યારે ગ્રોઈંગ ઇકોનોમી હોય અને એ પણ આપણે ઇમર્જિંગ ઇકોનોમીઝમાં આપણે ગણાવીએ છીએ અને આપણું જે મુવમેન્ટ છે અને જે ગ્રોથ છે એ ઘણો ફાસ્ટર આવી રહ્યો છે કમ્પેર ટુ અધર ઇકોનોમીઝ અને કમ્પેર ટુ અધર ગ્લોબલ ડેવલપ્ડ ઇકોનોમીઝ ઓલ્સો. અને ત્યારે વેલ્યુએશનમાં થોડા ફેરફાર હોવા, એક કોન્સ્ટન્ટ ચેન્જીસ હોવા ઘણા જ ઇટ્સ બાઉન્ડ ટુ હેપન. પણ હવે આપણે જોઈ રહ્યા છીએ
કે જે એફઆઈઆઈસ જે કમ્પ્લેન કરી રહ્યા હતા એ જ હવે પાછા આપણી પરત ફરી રહ્યા છે બિકોઝ ના હવે ઇન્ડિયાને એ લોકોએ પ્રાઇમ એના પર રાખ્યું છે થેન્ક્સ ટુ આર ઇકોનોમી પોલિસીઝ અને રિસ્ટ્રક્ચરિંગ અને જે આપણે ગ્રોથ જોઈ રહ્યા છે માર્કેટ્સ અને ઇકોનોમીનો એફઆઈઆઈ પોઈન્ટ ઓફ વ્યૂ હવે કઈ રીતના તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો સપોઝ આપણે જે એફઓએમસીની હવે બેઠક જે આઉટકમ આવ્યું છે ને કદાચ આગળ જતાં 24માં આપણે રેટ કટ્સ જોઈશું પછી ટ્રેન્ડ કેવો બની શકે છે એનું આઈ થિંક સેમ છે જ્યાં સુધી આપણે ગ્રોથ કરતા રહીશું ત્યાં સુધી આપણને ગ્લોબલ ઇન્વેસ્ટર પાર્ટિસિપેશન મળતું રહેશે અને જ્યારે આપણે એફઆઈઆઈ તરીકે કેટેગરી જોઈ રહ્યા છીએ ત્યારે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે એક એફઆઈઆઈ કરીને કોઈ એકમાત્ર institution કે person નથી, right? There are simply hundreds and thousands of people, maybe lakhs of investors globally કે જે લોકો પોતાના કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં કે ટ્રસ્ટ સ્ટ્રક્ચરમાં ફંડ્સ ઇનમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે એટલે એવું છે કે એઝ ઇકોનોમી ડઝ બેટર મોર એન્ડ મોર ઇન્વેસ્ટર્સ વિલ કમ બેક આજે એક સાધારણ ડેટા કહું તો ઇન્ડિયામાં સ્લાઇટલી ઓવર 500 કંપનીઝ છે 509 કંપનીઝ ઇન્ડિયામાં છે કે જેનું માર્કેટ કેપ $1 બિલિયન ઉપર છે ઇટ્સ અ વેરી લાર્જ ઇન્વેસ્ટમેન્ટ યુનિવર્સ લાઈક કોઈ ગ્લોબલ ઇન્વેસ્ટરને આજે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય અને એ લોકોની રિક્વાયરમેન્ટ હોય કે મારે $1 બિલિયન પ્લસ માર્કેટ કેપ કંપની જોવે છે તો એકચ્યુઅલી ઇન્ડિયા ઓફર્સ 509 કંપનીઝ એઝ ઓફ લાસ્ટ વીક્સ માર્કેટ કેપ ડેફિનેશન સો આઈ થિંક breadth of the economy is large, economic growth is in place, and as you grow better, more investors will come. Well, I think FII investor is actually, honestly, we should not worry. Yes, some people will always sell, but that's the reality કે એ લોકોએ early invest કર્યું હશે અને એ લોકોના expected returns, એ લોકોને મળી ગયા હશે. So that's the reason, they might be possibly moving out. But macro level પર yes, I think growth no connection છે. Every investor is looking for better returns, not only in India, worldwide, and same will allow a new set of people to invest in India as a new investors. Absolutely. So having seen the all around આપણે સિચ્યુએશન કઈ રીતના હવે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ ક્યાંથી લાઈક ક્યાં અત્યારના તમારે ઇન્વેસ્ટેડ રહેવું જ જોઈએ કયા સેક્ટર્સ તમને પસંદ છે અત્યારના શ્યોર તો આપણે એક થોડું સ્લાઇટલી લોંગ ટર્મ વ્યૂ લઈએ ને તો ઇન્ડિયાની ઇકોનોમી જે આજે અરાઉન્ડ 3.7 3.8 ટ્રિલિયન છે which is likely to grow much faster. By end of this decade, we can possibly more than double also. Now, the thing is કે આટલી મોટો જ્યારે ઇકોનોમિક ગ્રોથ દેખાતો હોય ત્યારે આપણે એક યાદ રાખવું જોઈએ કે ઇકોનોમીના બધા જ સેક્ટર ઇન્ટરલિંક છે પાવર છે ફાઇનાન્સ છે કન્ઝમ્પશન છે ઓટો છે રિયલ એસ્ટેટ છે કે પછી આઈટી છે ફાર્મા છે આઈ થિંક નેમ્સ ઓફ સેક્ટર્સ ઓનેસ્ટલી હેવ અ નાઇસ ઇન્ટરકનેક્ટ કારણ કે જેવું એક સેક્ટર આગળ વધશે જે એક સેક્ટરમાં ડિમાન્ડ વધશે તો એની સપ્લાય કરવા માટે બીજા કોઈ સેક્ટરે પણ પોતાનું ગ્રોથ પોટેન્શિયલ આગળ લાવવું પડશે સો દેટ્સ વાય ઓન અ 5-7 યર ટ્રેક્શન આઈ થિંક ઇન્ડિયામાં બધા જ સેક્ટરમાં આપણને બેનિફિટ મળી રહ્યો છે ગ્રોથનું coming to market, yes, market always likes two things. One is a near-term growth, which means some sectors can do better. And a second, market there's a nice thread called valuation. There are some sectors where people are willing to pay more valuation, some which are less. So જેમ ઇકોનોમી આગળ વધશે જેમ બધા મલ્ટિપલ સેક્ટર વધશે એમ આ બધી કંપનીઝ વચ્ચેનો જે પ્રોફિટ પૂલ આપણે કહીએ કે ટોટલ પ્રોફિટ પૂલ 8-10-20 સેક્ટર જે આપણા છે એ રેલેવન્ટ એમાં કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે અને એનું આપણને માર્કેટ કેપમાં પરિણામ મળી શકે એકદમ નિયર ટર્મ બહુ જોવામાંથી આપણો રિસ્ક શું થઈ રહ્યું છે કે આપણે પછી ઓવર વેલ્યુએશનના ઝોનમાં જઈ શકીએ કોઈ પણ સેક્ટરમાં બટ સ્લાઇટલી મીડિયમ ટર્મ લોંગ ટર્મ જોઈએ તો બધા જ સેક્ટર સારા લાગે છે અને આગળ આપણે ચર્ચા કરી પ્રમાણે કે પાવર ઇઝ સમથિંગ લુકિંગ રીઝનેબલી ગુડ ઓન વેલ્યુએશન ફ્રન્ટ મે બી બેન્કિંગ આઈટી ઓલ્સો જે આટલું અંડર પરફોર્મન્સ થયા પછી દેર લુક્સ ઇન્ટરેસ્ટિંગ પણ યસ બીજા ઘણા જ સેક્ટર એવા છે કે જે આપણને જે નવી ઇકોનોમિક ગ્રોથ પોટેન્શિયલમાં દે વિલ પાર્ટિસિપેટ એઝ ગુડ ઇફ નોટ બેટર સો એવા કયા સેક્ટર્સ હશે જે તમે સેકન્ડરી પોઝિશન પર રાખશો શ્યોર આઈ થિંક આપણે જોઈએ કે લાસ્ટ 2-3 વર્ષની જે મેક્રો ગ્લોબલ ટ્રેન્ડ છે એ આપણે થોડું ઓફશોરિંગ અવે ફ્રોમ ચાઇના ઇન્ટુ અધર કન્ટ્રીઝ જે મોટો ટ્રેન્ડ ચાલુ થયો છે આપણે જેને ચાઇના +1 કહીએ છીએ અને એનું ઇન્ડિયન ગવર્મેન્ટે બ્યુટીફુલી પીએલઆઈ કરીને જે સ્કીમ બનાવી છે એટલા બધા સેક્ટરમાં ગવર્મેન્ટે સ્ટેપ્ડ ઇન ટુ સપોર્ટ વિથ સમ ફિસ્કલ ઇન્સેન્ટિવ પછી એમાં ટેક્સટાઇલ પણ આવી જાય છે
મોબાઈલ મેન્યુફેક્ચરિંગ પણ આવે છે, કેપિટલ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ્સ. સો એ જે મેક્રો સેક્ટર એવો છે કે ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ, કે આપણે ઇન્ડિયામાંથી આજે અવર ઇમ્પોર્ટ્સ આર હાઈ, તો કેન વી રિપ્લેસ અવર ઇમ્પોર્ટ્સ? આપણું એક્સપોર્ટ માર્કેટ શેર ઓછો છે, તો આપણે એક્સપોર્ટમાં માર્કેટ શેર વધી શકે. આ બે ઓબ્જેક્ટિવ સાથે ગવર્મેન્ટે જે PLI સ્કીમ લોન્ચ કરી છે, દેટ ઇઝ અ મેક્રો સેક્ટર. એનો આન્સર છે મેન્યુફેક્ચરિંગ. પણ વિધિન મેન્યુફેક્ચરિંગ, યસ, દેર કેન બી અ ટેક્સટાઇલ, દેર કેન બી અ ફાર્મા, દેર કેન બી કેમિકલ્સ, દેર કેન બી ઓટો કમ્પોનન્ટ્સ. આઈ થિંક એ બહુ જ વાઇડર યુનિવર્સ છે. અને અમારા પ્રમાણે કે આ બધા વાઇડર યુનિવર્સને ઇન્ટરકનેક્ટ અને ઇક્વલાઇઝ કરવા માટે દેર ઇઝ અ મે બી વેલ્યુએશન ઇઝ વન ઓફ ધ બેસ્ટ પેરામીટર. કારણ કે ગ્રોથ બધે જ છે, પણ કયા સેગમેન્ટમાં આપણે ગ્રોથને કેવી રીતે વેલ્યુ કરી રહ્યો છે, આપવું છે વેલ્યુએશન, is the only thing which investor have to decide. So, Krishna ji, as an investor, now it comes to the valuation part, કારણ કે valuation high છે, we know. પણ તો હવે અત્યારના જો સેક્ટર્સ હોય અને આગળ જતાં તમે ક્યાં વેલ્યુએશનમાં થોડું સોબરનેસ જોઈ રહ્યા છો? કારણ કે વેલ્યુએશન્સ હમણાં લાગે છે કે અત્યારના એવા હાઈ જ રહેશે, બિકોઝ ઇટ્સ અ ગ્રોઈંગ માર્કેટ, રાઈટ? સો આપણે એક વખત લિક્વિડેટ કરી કાઢીએ છીએ, પણ પછી ઇન્વેસ્ટ ક્યાં કરવું એ ઘણું બધું એમાં પ્રોબ્લેમ થઈ જતો હોય છે. કારણ કે જ્યારે ગ્રોઈંગ માર્કેટ્સ હોય તો તમારે એડવાન્ટેજ પણ લેવો હોય, પણ પછી પાછું નિવેશ ક્યાં કરવું એ સમજ નથી પડતી. તો કયા એવા એરિયાઝ જોઈએ કે અત્યારના પણ આપણે નિવેશ કરી શકીએ? No, I think નિવેશ કરવા માટે મારા હિસાબે one of the best items is the mutual funds in a way where let the fund managers decide કે ભાઈ relative valuation ક્યાં જવું છે. I think from investor angle, macro angle થી it is difficult to keep on judging valuations on a very short frequency. તો એ લોકો માટે તો એક જ છે કે તમે જે પણ સેક્ટરમાં કે કંપનીઝમાં ઇન્વેસ્ટ કર્યું હોય એને સ્લાઇટ ઓવર વેલ્યુએશન દેખાઈ રહ્યું હોય, તો ડોન્ટ વરી અબાઉટ વેલ્યુએશન એન્ડ સેલ આઉટ. એક્સપેક્ટ સમ પીરિયડ કે આપણને કદાચ નેક્સ્ટ 6 મહિના કે 12 મહિના કદાચ બહુ સારું રિટર્ન ના મળે અને વેલ્યુએશન નોર્મલાઇઝ થઈ જાય, કારણ કે અર્નિંગ ગ્રોથ આવી જવાનો છે, તો એમાં ઇન્વેસ્ટ જે રહ્યું છે પોઝિશન એ કરતા રહેવાની. માત્ર ઇન્વેસ્ટમેન્ટ આપણે કહે ને કે માત્ર વેલ્યુએશનના રીઝનથી વેચીને કેશમાં બેસશે તો ઇટ માઇટ બી ડિફિકલ્ટ. કારણ તમારી પાસે ઓલ્ટરનેટ ઓપોર્ચ્યુનિટી હોય to better sell for that reason rather than only for valuation. But yes, if you go through a fund, so fund manager will obviously keep on taking those valuation calls also over and above earning calls. કૃષ્ણજી, જે રીતના અત્યારના લિક્વિડિટી પરસે આપણે ભારતમાં કોઈ પ્રોબ્લેમ નથી અને ઇટ્સ લાઈક ફ્રી લિક્વિડિટી ફ્લોઈંગ, અને એટલે જ આપણે ઘણા બધા ન્યૂ IPOs આવતા બી જોઈ રહ્યા છે, અને અહીંયા પણ આપણે વિથ પ્રીમિયમ અને સારી રીતે લિસ્ટ પણ થઈ રહ્યા છે, ઓવર સબસ્ક્રાઇબ થઈ રહ્યા છે. આ માર્કેટ સ્વાભાવિક છે કે ફ્લરિશ થશે, અને જ્યારે માર્કેટમાં લિક્વિડિટી હશે ત્યારે આવા IPOs આવશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ માર્કેટમાં કઈ રીતના આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? I think તમે કીધું પ્રમાણે પરફેક્ટ છે. IPO, one of the advantage of IPO is કે નવા ઇશ્યુઝ માર્કેટમાં લિસ્ટ થાય છે, ઇન્વેસ્ટરને એક તો નવી ઓપોર્ચ્યુનિટી મળે છે ટુ ઇન્વેસ્ટ, ટુ ન્યૂ કંપનીઝ આર બોર્ન. સેકન્ડ, જ્યારે આવી રીતે પ્રાઇમરી માર્કેટ IPOમાં ઇન્વેસ્ટમેન્ટ થાય ત્યારે થોડું સેકન્ડરી માર્કેટમાંથી સેલિંગ થઈને જ થવાની છે. એનો મતલબ કે સેકન્ડરી માર્કેટમાં આપણને થોડું ઇન્ક્રીમેન્ટલ વેલ્યુએશન કમ્ફર્ટ થોડા આવવા લાગે છે, કારણ કે people rush to buy maybe new stocks by selling old, તો થોડું ઘણું સેલિંગ પ્રેશર આવે છે. I think that little bit market dynamics of demand supply, કે જ્યારે extra supply of shares આવે તો somewhere it helps in adjusting valuations. As far as IPO is concerned, yes, again India is a growth economy, તો આટલા બધા નવા સેક્ટર્સ આવી રહ્યા છે કે જે કદાચ 4 થી 3 કે 5 વર્ષ પહેલા આપણે લિસ્ટિંગ ઓપોર્ચ્યુનિટી કદાચ વિચારી પણ નહીં હોય. So we get the opportunity to invest, and yes, right valuations, etc. is always a thing which we have to consider before investing. But otherwise, IPOs gives you a good way of investing in a new company if they are able to scale up better and faster. Yes, there is a wealth creation opportunity there also. Valuation is something one is to worry, and second is the management track record of past. આપણને કેટલી ડિટેલ્સ એના માટે ખબર છે અને કેટલું ડિટેલમાં one can do the diligence is the only choice. હજી તમે એક રિન્યુએબલ એનર્જીની એક આપણે આજે ઘણી ચર્ચા કરીએ, બિકોઝ દેટ ઇઝ ધ સેક્ટર વિચ ઇઝ કમિંગ અપ. બીજું જે છે જે આફ્ટર અ લોંગ ટાઈમ વિચ ઇઝ શોઈંગ સમ હવે અપમૂવ, એ છે ફાર્મા સેક્ટર.
અહીંયા પણ આપણે એક આફ્ટર અ લોંગ ટાઈમ ઓફ હોલ હવે એક મુવમેન્ટ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે આ એરિયાને જોઈ રહ્યા છો? શું તમને ઇન્વેસ્ટમેન્ટ માટે આ એરિયા ગમે? યસ, આઈ થિંક બોથ ફાર્મા અને રિન્યુએબલ એનર્જી બંનેને જો લઈએ તો લેટ્સ સે ફાર્મા તો એક ક્લાસિક કેસ છે. આપણે માત્ર ઇન્ડિયાને પણ જોઈએ તો 140 કરોડ આપણું પોપ્યુલેશન છે, મે બી ઇટ ઇઝ સ્ટીલ ગ્રોઈંગ. તો આપણે ફાર્માને એ રીતે કન્ઝમ્પશનના એંગલથી જોઈએ કે ભાઈ નો એવરી પર્સન વિલ નીડ સમ મેડિસિન એટ સમ એજ ઇન લાઈફ. તો ઇન અ વે ઇટ્સ રિઝનેબલ પ્રોક્સી ટુ કન્ઝ્યુમર ઇન પ્યોર ઇન્ડિયા. પ્લસ ઇન્ડિયન ફાર્મા કંપનીઝની જે પણ રિસર્ચ કેપેબિલિટીઝ છે, એ લોકો ગ્લોબલ કસ્ટમરને સર્વ કરી રહ્યા છે, વેધર ઇટ્સ યુએસ માર્કેટ કે યુરોપિયન માર્કેટ કે પછી લેટિન અમેરિકા. આઈ થિંક એ લોકોની પણ કેપેબિલિટી છે ફ્રોમ અ ડ્રગ રિસર્ચ અને ડિસ્ટ્રીબ્યુશન પર્સપેક્ટિવ. So it's a combination of both domestic India market and global market. Renewable, same thing. I think Bharat Sarkarનું focus છે to create more energy through renewable sources worldwide પર environmental norms ના હિસાબે પણ એક રિન્યુએબલ એનર્જી ઇઝ અ રેલેવન્ટ ફોર્સ. એટલે રિન્યુએબલ એનર્જી પણ એક સેગમેન્ટ છે ઇન્વેસ્ટ કરવા જેવું, અને સેમ ઇઝ ફાર્મા. યસ, એઝ એ ઇન્ડિયામાં આઈ થિંક એ ઓપોર્ચ્યુનિટી અમેઝિંગ છે. બધા જ સેક્ટર સારા છે. જસ્ટ દેટ ટાઈમિંગ વાઇઝ 6 મહિના 12 મહિના રિટર્ન્સ કેન ડિફર, વેલ્યુએશન એક્સેસ કેન હેપન સમવેર, બટ I think overall almost every segment of economy actually looks good when you want to invest for that 3, 5, 7 years. એબ્સોલ્યુટલી. એટલે જ મેં કહ્યું ને કે જ્યારે બધું જ ઉપર જતું હોય ત્યારે ઇટ બિકમ્સ કે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરવું, અને બધા જ સેક્ટર્સ આર પરફોર્મિંગ એટલે ઇટ હેઝ ટુ મોર આપણે વેઇટ કરતા હોઈએ કે આવો સિનારીઓ ક્યારે આવશે, પણ જ્યારે આવી જાય છે ત્યારે એક આપણને કન્ફ્યુઝન થતું હોય છે. પણ જે બીજું એક સેક્ટર છે જે ઘણા વખત પછી હવે થોડું પેનિટ્રેશન બતાવી રહ્યું છે ઇન્સ્યોરન્સ સેક્ટર, અને આ સેક્ટરમાંથી બી ઘણા બધા પૈસા હવે માર્કેટમાં આવી રહ્યા છે. શું અહીંયા તમે કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? It's again very similar. Pharma, let's say, more the people, more the insurance need. જેમ ફ્યુચરમાં મોર કાર સેલ્સ વધે, મોર પ્રોપર્ટી સેલ્સ વધે, મોર પ્લાન્ટ્સ કમ અપ, ઇવન જનરલ ઇન્સ્યોરન્સ વાઇઝ ધ ડિમાન્ડ ઇઝ ગોઈંગ ટુ બી ક્રિએટ. સો આઈ થિંક એમાં પણ ઓપોર્ચ્યુનિટી છે. અનફોર્ચ્યુનેટલી નોટ ટુ મેની કંપનીઝ આર લિસ્ટેડ. દેર આર ઓનલી મે બી 5-6 કંપનીઝ લિસ્ટેડ ઇન ઇન્સ્યોરન્સ સ્પેસ. So એ રીતે થોડું કદાચ space is less option from a number of companies, but otherwise yes, I think from a potential perspective એ આપણને લાગે છે કે insurance itself is good. The only other variable for insurance is કે આપણે ઇન્સ્યોરન્સમાં જ્યારે પણ કસ્ટમર કાંઈ પણ પોલિસી લેશે તો they are also creating a future premium commitments kind of thing. That one is to be aware that overall growth of insurance someday can be constrained because all future policy also needs to be having its own committed payments. એબ્સોલ્યુટલી. ઓન ધેટ નોટ, કૃષ્ણાજી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ અહીંયા પણ બસ આટલું જ, પણ તમે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.